વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગી ગયા છે 8 અને મોર્નિંગના બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. તો 8 વાગતા સાથે આપણને જોવા મળે છે કે સમીરભાઈ ફોન ચાર્જિંગમાં મૂકીને એમના ક્વેશ્ચન પેપર આન્સર ચેક કરી રહ્યા છે. 4 તારીખે એની એક્ઝામ છે અને નંબર આવ્યો છે, સીટ નંબર આવ્યો છે એમનો 18 જવાનું થશે. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ. મેડમની થોડી તબિયત ખરાબ છે તો મેડમ આરામ કરશે. હા, તો ચાલો લઈ લીધું છે આપણે. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મેડમ કરી રહ્યા છે ઘરના કામ. મેડમજી જય સિયારામ. ચાલો બધાને સીતારામ કીધા છે. કમેન્ટમાં બધા સીતારામ લખી દેજો. મળીએ છીએ ફરી પાછા ઓફિસથી આવીને. વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. અરે બાકી ગયા છે બપોરના 12:30 અને લંચનો ટાઈમ થઈ ગયો છે. જો આવી રીતે કંઈક નળ ચાલુ મૂકીને બધા જતા રહે છે જોયા વગર. લંચ આપણું સાઈડમાં મુકાઈ ગયું છે. લાગે છે બધાએ જમી લીધું લાગે છે. ચાલો પૂછી લઈએ પહેલાં. તમે બધાએ જમી લીધું? હા, જમી લીધું તમે બધાએ? હા તો હાલ લે બીજી વાર. હાલ બીજી વાર હાલ. વાટે છો ને તું? હે ને યંશુભાઈ? छोटू सा विमान बनाया है अंशुभाई. उड़ तो नहीं रिया, ऐसे थोड़ी चलेगा. अच्छे से उड़ना चाहिए. साला बदमाश हो गया है. કંઈક જોતું હોય તો ફટાફટ પાસે આવી જાય ને કાંઈ કામ ચીંધો એટલે દૂર ભાગે સીધા. આવું કંઈક છે. તો ચાલો હવે પહેલાં લંચ લઈ લઈએ, પછી મળો તમને પાછું જલ્દી. લંચ લઈ લીધું છે. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો મળું છું તમને પાછો ઓફિસથી આવીને. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ગયા છીએ ઘરે. વાગી ગયા છે સાંજના 8:30 અને ડિનર લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો પ્રોગ્રામ આજે તો ભાઈને ત્યાં છે. કંઈક નવું અટપટું બનાવ્યું હશે. ખાઈ લઈએ. માથું આજે પણ એટલું દુખે છે. 2 દિવસથી સખત માથું દુખી રહ્યું છે. ખાવું તો પડશે. તો ચાલો પહેલાં ખાઈ લઈએ. લાગે છે શેનો પ્રોગ્રામ છે આજે? હા હા હા, તૃષા દીદી આવી ગયા છે. દાબેલીનો પ્રોગ્રામ છે ભાઈ. હા, દાબેલીનો પ્રોગ્રામ છે ગાઈસ. શેનું મશીન? અચ્છા, બોલો. તૃષા દીદી ડાયટિંગ નથી ચાલતું તમારે? બંધ છે અત્યારે? અચ્છા, અત્યારે બંધ છે. જમવાનો પ્રોગ્રામ ચાલુ જ હોય એમ ગમીને? બરાબર છે, બરાબર છે. સાચી ગયા છે. અમારે તૃષા દીદીને ડાયટિંગ ચાલુ કરવું છે પણ અહીંયા જમવાનું ચાલુ જ હોય ને ડાયટિંગ થતું જ નથી. હે ને તૃષા? થાકી જાય. બરાબર છે. હા, આવું ચાલ્યા જ કરવાનું છે. પાછળ જો તૃષા દીદી, પાછળ ડાયટિંગ સાથે કોઈ લેવા દેવા જ નથી. છે ને, ઉઠીને એને પહેલા ભાખરી જોઈએ પછી કામ થાય.
ચાલો તો હવે ડિનર લેવાનો ટાઈમ થઈ ગયો છે, ડિનર લઈ લઈએ. કોણ કોણ બાકી છે? બધા બાકી છે, બરાબર છે. જેન્ટ્સ બધા બાકી છે. અચ્છા, ચાલો તો આ આવી ગયા ભાઈ, જમી લઈએ હવે. ચાલો તો ડિનર લઈ લઈએ હવે. જે ગયા છીએ ભત્રીજીની ઘરે બેસવા માટે. ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો. રામ હા બબલુ કોણ છે? કોણ આવ્યું? ચાલો જય શ્રી કૃષ્ણ. છીએ ઘરે. રાતના વાગી ગયા છે 12. ભત્રીજીના ઘરે બેસવા જવું કરતા હતા ઘણા ટાઈમથી, તો બધા આજે ભેગા થઈ ગયા એટલે કીધું કે ચાલો હવે જઈ આવીએ આજે. તો હસી મજાક કરી ત્યાં ઘણી બધી, આઈસ્ક્રીમ ખવડાવ્યું. આઈસ્ક્રીમ ખાઈને આવતા રહે, પણ મેડમે આઈસ્ક્રીમ છે ને ઓછું કરી નાખ્યું છે, એટલે બહુ ઓછું ખાધું હે ને મેડમ? પણ આ 2 દિવસથી આઈસ્ક્રીમ કરતા હતા, તો આજ મેડમને આઈસ્ક્રીમ મળી ગયું છે, બરાબર છે. તો ચાલો હવે રાતના 12 વાગી ગયા છે, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજના માટે રાખીએ છીએ આટલું જ. કાલ સવારે વહેલા જવાનું તો આજે પ્રોગ્રામ હતો વોકિંગ કરવા જવાનો, અને પછી તરત આવીને ફ્રેશ થઈને નાહી ધોઈને ફ્રેશ થઈને સૂઈ જવાનો ટાઈમ હતો. ના ભાઈ ના, એવું નહોતું. 2 દિવસથી માથું જેવું દુખે છે, ઉતરતું જ નથી. પિત્ત થયો છે, હવે પિત્ત થયો છે. ઘઉં ચડાવ્યો ને વધારે ચડે. પિત્ત થયું. તો ચાલો રાખીએ છીએ આજના માટે આટલું જ. મળું છું ફરી પાછો આવતીકાલે નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવી જ રીતે સપોર્ટ કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.